ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ગુજરાત સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સરકારી આવાસ યોજનાઓ બનાવવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ તખ્તેશ્વર હાઇટ્સમાં છેલ્લા 7 વર્ષથી મકાનો જે તે લાભાર્થીઓને સોંપી દેવાય છે, પરંતુ આ આવાસ યોજનામાં આવેલી દુકાનો સોંપવામાં આવી નથી। 7 વર્ષ જેટલો સમય વિતાવવા છતાં પણ આ દુકાનો સોંપાઈ નથી, જેના કારણે મોટાભાગની દુકાનો હાલ ખંડેર હાલતમાં થઈ ગઈ છે। દુકાનના શટરો કાટ ખાઈ અને સડી ગયા છે। ઉપયોગમાં ન આવે તેવી આ દુકાનો થઈ ગઈ છે, જેમાં અસામાજિક કિસ્મો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે, ત્યારે સરકારના કરોડો રૂપિયાનો વ્યય થતો દેખાય છે। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। હું એવું માનું 7 વર્ષ પહેલાં તખ્તેશ્વર હાઇટ્સ એટલે ભરતનગર વિસ્તારમાં જે સરકારી વસાહત છે એ લોકોને સોંપી દીધા, પણ ત્યાં આવેલી દુકાને શોપ એને આજ સુધી મને એવું લાગે છે એ દુકાનો હવે ખંડેર બની રહ્યા છે। છતાં આ શાસકો, આ કોર્પોરેશનના અધિકારી કેમ એને સોંપતા નથી, કોઈને મતલબ વેચતા નથી કે વેચાણથી મૂકતા નથી એ ખબર નથી પડતી। અત્યારે મને જાણવા મળ્યું નવી વસાહતના જે શોપિંગો છે, જે દુકાનો છે એને અત્યારે વેચાણમાં મૂકી છે, તો આ તો 7 વર્ષ પહેલાં સોંપાઈ ગયેલી છે, આખું બિલ્ડિંગ કાર્યરત છે, આપવામાં આવ્યું છે, તો એની શોપ દુકાનો આજ સુધી વેચી નથી। હું એવું માનું છું કે એ દુકાનો અત્યારે હાલની પરિસ્થિતિ, હું ગઈકાલે જ પસાર થયો, હાલની પરિસ્થિતિ એવી છે કે ખંડેર દુકાનોના જે શટર છે એ તૂટી ગયા છે, તો શા માટે કરતા નથી? અને હજી કોઈ રજૂઆત કરવા છતાં કોઈ હલનચલન નથી। એનો મતલબ મને એવું લાગે છે સ્પષ્ટપણે હાવ ખંડેર થશે ત્યારે દુકાન વેચાણ માટે મૂકશે, ત્યારે કોઈ ખરીદનાર નહીં હોય। મતલબ આ કોર્પોરેશન શાસકોને કોઈ નીતિ, કોઈ રીતની રીત કોઈ આવડતું નથી એવું મને સ્પષ્ટ દેખાય છે।